તો તમને બધાને ખબર જ છે કે આમ તો હું આ યુટ્યુબ ચેનલ પર મૂવી રિવ્યૂના વિડીયો નાખું છું, પરંતુ આજનો વિડીયો થોડો અલગ રહેવાનો છે, કારણ કે આજ આપણે વાત કરવાના છે ગુજરાતની નંબર 1 યુટ્યુબ ચેનલ, જે યુટ્યુબ ચેનલ અત્યારે પોતાની પીક જોઈ રહી છે, જે યુટ્યુબ ચેનલના જ્યારે પણ વિડીયો આવે તે દરેક વિડીયો 1 મિલિયન ક્રોસ કરે, અને એવું નહીં કે 2-3 દિવસના ગેપ પછી દરરોજ વિડીયો આવે, દરરોજ વિડીયો 1 મિલિયન ક્રોસ કરે. હા, હું વાત કરી રહ્યો છું એસપી હિન્દુસ્તાનીની. તો આજ આપણે વાત કરીશું તેમની જર્ની પર, તે કેટલા રૂપિયા કમાય છે, તેમાં કેટલા લોકો કામ કરે છે અને કયા માણસનું કયું કામ છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો મારું નામ છે મિસિસ સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો વિડીયોમાં કોઈ ભયંકર એડિટિંગ હોવાની નહીં. જો તમે એસપી હિન્દુસ્તાનીના ખરેખર ફેન હોય તો આ વિડીયો શાંતિથી જોજો, સ્કીપ કર્યા વગર. હું તેમની જર્ની પર ટોટલી વાત કરું તો પહેલાં તેમને વિડીયો બનાવવાનું સ્ટાર્ટ 2017માં કર્યું. ભરતભાઈએ વિડીયો બનાવવાની સ્ટાર્ટિંગ કરી. તેમને સૌથી પહેલાં 10-15 જણા ભેગા કર્યા કે જેમને વિડીયો બનાવવામાં રસ હોય એના બધા ભેગા કર્યા. પછી જેમ જેમ થોડા વિડીયો બનાવ્યા તેમ ભરતજીએ નક્કી કર્યું કે આપણે ફોનની ક્વોલિટી સારી નહીં, તો આપણે થોડા પૈસા ઉડાવીને ફોન લાવીએ. એટલે જેમાં સૌથી વધારે રસ હતો વિડીયો બનાવવા, 10 જણા હતા, એમને હજાર આલે એમ કરીને ફોન લાવ્યા. એમ કરીને વિડીયો બનાવવાનું પહેલાં સ્ટાર્ટિંગ કરી. તમને એની યુટ્યુબ ચેનલ જોશો તો તમને થોડા સિંગિંગના વિડીયો જોવા મળશે, જે પૂમતાજી ગાતા હતા. એમ કરીને થોડા વિડીયો બનાવવા સ્ટાર્ટ કર્યા. પછી બધા થોડી ગોમની સ્ટોરીઓ, લોકલ સ્ટોરીઓ, જેમ જેમ ભરતભાઈ મગજમાં જે બધું આવતું હતું એ પ્રમાણે સ્ટોરી બનાવવાનું ચાલુ કરી. આ ખાલી મેં તમે શરૂઆત કીધી. શરૂઆતની અંદરનો જે સ્ટ્રગલ એ મેં તમને હજી કીધો જ નહીં. જ્યારે પણ તમે વિડીયો બનાવવાની સ્ટાર્ટિંગ કરો ને આટલી મોટી સંખ્યામાં 10-15 જણા અંદર વિડીયો બનાવવા સ્ટાર્ટિંગ કરીએ, અને ઘણા બધા લોકો જોઈ પણ રહ્યા હોય, ઘણા બધા લોકો હસતા પણ હોય, ઘણા બધા લોકો તમારી પર વાતચીત પણ કરતા અને મજા પણ ઉડાડતા હોય. એ બધી તો સ્ટ્રગલ બરોબર, પણ ભરતભાઈ પાસે બહુ વધારે બધું સ્ટ્રગલ હતું. કારણ કે યુટ્યુબની તમે કોઈ બી ચેનલ કરો તો તમારી બીજી ઇન્કમ બંધ થઈ જાય, તમે બીજી કોઈ નોકરી કરી શકો નહીં, જેના કારણે ઘરની ઇન્કમ બંધ થઈ ગઈ. ઘરમાં પત્રો લાવવા પણ નવા પૈસા હતા નહીં. હાલ તો એમની ઇન્કમ બહુ વધારે છે, વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા, ઘણા બધા આશ્રમો બનાવી રહ્યા, પણ એ વખતે પોતાના મા બાપને દવાઓ લાવવા પણ એમાં પૈસા હતા નહીં. પૂમતાજી પણ પેટ્રોલ પંપમાં કામ કરતા હતા. તેમ કરીએ બધા લોકોએ પોતાની નોકરી તો છોડીને આ યુટ્યુબ ચેનલ ઉપર કામ કરવા લાગ્યા. છતાંય પણ યુટ્યુબ ચેનલ ના ચાલે તો બહુ વધારે નિરાશા મળે, પરંતુ આ લોકો નિરાશ થયા વગર પોતાની યુટ્યુબ ચેનલ પર કામ કરે જ્યાં દરેક વિડીયો દરરોજ લાવે, જે એડિટિંગ કરવાની, વિડીયો બનાવવાનું, એ રીતે સ્ટ્રગલ કરીને ઘણા વર્ષ તેમને સ્ટ્રગલ કર્યું. તો તેમને વિડીયો બનાવવાનું ચાલુ રાખ્યા. તમે કોઈ બી યુટ્યુબમાં કોઈ બી ચેનલ પર તમે વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ કરો તો એ વિડીયો 1 થી 2 વર્ષ બનાવી જો તો તમને સક્સેસ જરૂર મળે. આમની સાથે પણ તેવું જ થયું. તેમને વિડીયો બનાવવાનું સ્ટાર્ટિંગ રહી, તેમને ઘણા બધા વ્યૂ આવતા, અમુક વિડીયોમાં વ્યૂ આવે, અમુકમાં ના આવે, એ તો એવરી ચેનલ ચાલતી રહેતી. પણ 4 વર્ષ પહેલાં જ્યારે તેમને એક સિરીઝ લોન્ચ કરી મિસ્ટર ઇન્ડિયા, ત્યારે તેમને ચેનલ પર અલગ જ ગ્રોથ જોવા મળ્યો. લોકો તેમના વિડીયો પસંદ કરવા લાગ્યા. તેમની ચેનલ 1 મિલિયન, 2 મિલિયન, 3 મિલિયન ઘા ક્રોસ કરી નાખ્યા. જ્યારે તમને એ સર્ચ કરશો મિસ્ટર ઇન્ડિયા, ત્યારે તેને 53 ભાગ બનાવવામાં આવે. એટલે તમે વિચાર કરો કે લોકોને તે વિડીયો કેટલા પસંદ આવે છે. ને એવું નહીં કે 53માં અમુક વિડીયો ડાઉન, અમુક વિડીયો અપ, બધા વિડીયો 2 થી 3 મિલિયન ક્રોસ કરેલા. તમે વિચારો લોકોને વિડીયો કેટલા પસંદ આવે. અને તેના પછી તેમને પોતાના જીવનમાં કદી ડાઉનફોલ જોયો નહીં, હંમેશા પીક જ જોઈએ. અત્યારે જ્યારે પણ તે વિડીયો ડાલે એટલે નાખે એટલે દરેક વિડીયો તેમને 500 કે ઉપર જ જાય. એટલે એવરેજ 500 કે વ્યૂ તો આવે જ છે. તમે વાત કરી એટલે 1 મિલિયન ઉપર તો જાય છે. તો આ તો વાત કરી મેં ઉપરથી. જો તમારે ટોટલી તેમના વિશે ડિટેલ જોઈતી હોય તો મને કોમેન્ટ જરૂર કરજો, તો હું વિડીયો બનાવવાનો ટ્રાય જરૂર કરીશ. હવે વાત કરીએ તેમની ઇન્કમ ઉપર કે તે લોકો કેટલા પૈસા કમાયા. તો આખી એસપી હિન્દુસ્તાનની ટીમ દર મહિને 8 થી 35 લાખની વચ્ચે પૈસા કમાય. એ ખાલી યુટ્યુબથી. તમે હરિભારી ચા, પછી મફુજીનું ઘી, પછી દરેક મોલ, કપડાની દુકાન, બધું અલગ ઇન્કમ. એ ઇન્કમની વાત નહીં કરતો, ખાલી યુટ્યુબથી જરા 8 થી 35 લાખની અંદર ઇન્કમ પાડે. તો સમજી લો દરેક માણસના ભાગે 2 થી 3 લાખ રૂપિયા ખાલી યુટ્યુબથી આવે છે. કે 10 લોકો કામ કરે એટલે એવરેજ 25 થી 30 લાખ તો પાડતા જ હશે. એટલું હું ખાલી એમ કમ્પ્લીટ નહીં કહેતો, પણ એ ખાલી અંદાજોમાં આવે, જે પ્રમાણે એમના વ્યૂ આવે એ પ્રમાણે ગણતરી માની જોઈએ તો એટલા પૈસા એના પાડે. હવે વાત કરીએ કે તેમાં ટોટલ કેટલા લોકો કામ કરે અને કયા માણસનું કયું કામ હોય. તો એસપી હિન્દુસ્તાનની ટીમમાં ટોટલ 10 લોકો કામ કરે. તો ચેનલના ડાયરેક્ટર બલવંતસિંહ વામૈયા, પછી ચેનલના મેનેજમેન્ટ કરનારા ભરતસિંહ વામૈયા, એક્ટરો તો બધાને ખબર જ છે, જે સ્ક્રીન પર રોજ આપણને જોવા મળે એ બધા એક્ટરો. આ ચેનલનો એડિટર અભિજ્ઞ ડીકે ન. આ ચેનલનો જે મ્યુઝિક આપે, જે સાઉન્ડ ઇફેક્ટ આપે, એ પોતાનો સ્ટુડિયો પર એ એસપી હિન્દુસ્તાની ટીમનો
એસબી સ્ટુડિયો પાટણ. તો જે બધું મારે તમને કહેવાનું હતું મેં તમને બધું કહી જ દીધું. આ તો ખાલી ઉપરની ડિટેલ હતી. જો તમારે ટોટલી તેની ડિટેલ જોઈતી હોય તો મને કોમેન્ટ જરૂર કરજો. હું વિડીયો બનાવવાનો ટ્રાય જરૂર કરીશ. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. મળી નેક્સ્ટ વિડીયો મને જોતા રહો. એક્સપ્લેન વિથ અસ.